સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે 11 એપ્રિલે મેમન ડે નિમિત્તે હાલાઈ મેમન જમાત સેલંબાના અગ્રણીઓ દ્વારા ફ્રૂટ વિતરણ કાર્યક્રમ છે. મેમન જમાતના પ્રમુખ રઉફભાઈ ગઢેરા, સેક્રેટરી દાનિશભાઈ લોહિયા, પ્રમુખ રફીકભાઈ હુનાણી, ડાયરેક્ટર સાજિદભાઈ મુલ્લા સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. હોસ્પિટલના ડોક્ટર શર્મા સહિત સ્ટાફની હાજરીમાં દર્દીઓને ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેમણ સમાજ દ્વારા ભાઈચારો, સેવા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે આજે 11 એપ્રિલના રોજ મેમણ ડે નિમિત્તે હાલાઈ મેમણ જમાત સેલંબા દ્વારા સેવા કાર્ય યોજાયું. દેશભરમાં મેમણ ડે ઉજવાઈ રહ્યો હોય ત્યારે સાગબારામાં પણ મેમણ સમાજ દ્વારા દર્દીઓ માટે ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં હાલાઈ મેમણ જમાત સેલંબાના પ્રમુખ રઉફભાઈ ગઢેરા, સેક્રેટરી દાનિશભાઈ લોહિયા, ઉપપ્રમુખ રફીકભાઈ હુનાણી, ડાયરેક્ટર સાજિદભાઈ મુલ્લા તેમજ કમિટીના સભ્યો જાવેદભાઈ બોડીલા અને બબલુભાઈ સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા. હોસ્પિટલના ડોક્ટર શર્મા તથા સ્ટાફની હાજરીમાં દર્દીઓ અને તેમના સ્વજનોને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મેમણ સમાજ દ્વારા સેવા, ભાઈચારો અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે મેમણ સમાજ હંમેશા સામાજિક સેવા અને માનવતાના કાર્યોમાં આગળ રહ્યો છે અને આગળ પણ આવા સેવા કાર્યો ચાલુ રાખવામાં આવશે. કાર્યક્રમના અંતે સૌએ મળીને સેવા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. રિપોર્ટર નાઈક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા.